વડોદરા સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તેમજ સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 10મો નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ઉત્સવ યોજાયો। સાવલી પોઈચા રોડ પર કેતન ફાર્મમાં સમૂહલગ્ન યોજાયો હતો। સમૂહલગ્નમાં 878 જેટલા વરરાજાઓના વરઘોડા સાવલી ભીમનાથ મહાદેવથી કેતન ફાર્મ સુધી વરઘોડો કાઢવામાં આવ્યો હતો। વરઘોડામાં મોટી સંખ્યામાં જાનૈયાઓ જોડાયા હતા। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ હાજરી આપી 878 જેટલા નવદંપતિ યુગલોને આશીર્વાદ આપ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભેટ આપવામાં આવી હતી તેમજ તિજોરી, પલંગ તેમજ કિચન સેટ જેવો સામાન પણ આપવામાં આવ્યો હતો। ધારાસભ્ય, સાંસદ સભ્યો તેમજ રાજકીય નેતાઓ તેમજ સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગુજરાતી લોક ગાયક કલાકારો જિગ્નેશ કવિરાજ તેમજ શશીભાઈ પારેખ પણ ઉપસ્થિત રહી મજા કરાવી હતી। સમૂહલગ્ન દરમિયાન પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। हमारे सावली वाले स्वामी जी की अंतिम कृपा से ऐसे प्रबंध सत्कार्य होंगे। भगवान को परम परमात्मा से मैं प्रार्थना करता हूँ ऐसे ही सब कार्य करने का हर वक्त पूरे को हर वक्त मौका दे, इसलिए यहाँ पे मैं प्रार्थना करता हूँ। कौमी एकता का भी एक प्रतीक है, किस तरह है यहाँ भी हो रही है और हिंदू विधि प्रमाण, शास्त्रों विधि प्रमाण यहाँ 7 फेरे भी हो रहे हैं। यहाँ एक खूब बड़ा पूरे देश में, पूरे वर्ल्ड में एक बड़ा मैसेज है कि हिंदुस्तान में कोई भी जो कम्युनिटी के बीच में कोई कम्युनिटी के बीच कोई भी गैप नहीं है, सब एक ही है और एक भाई भाई जैसे रहते हैं। उसका सबसे